ईएमआई ओછી થવાની આશા પર હવે પાણી ફરી વળ્યું છે। આ મહત્વના સમાચાર। આરબીઆઈએ રેપો રેટમાં કોઈ જ ફેરફાર નથી કર્યો। આરબીઆઈએ રેપો રેટ 6.50% યથાવત રાખ્યો। છેલ્લે 2023 ફેબ્રુઆરીમાં રેપો રેટમાં થયું હતું ફેરફાર, તો ईएमआई ઓછી થવાની આશા પર હવે પાણી ફરી વળ્યું છે। આરબીઆઈએ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો। છેલ્લે 2023 ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર થયો હતો, પરંતુ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। આરબીઆઈએ રેપો રેટ 6.50% યથાવત રાખ્યો। આરબીઆઈએ રેપો રેટમાં કોઈ જ ફેરફાર નથી કર્યો। આરબીઆઈએ રેપો રેટ 6.50% યથાવત રાખ્યો। છેલ્લે 2023 ફેબ્રુઆરીમાં રેપો રેટમાં થયું હતું ફેરફાર, તો ईएमआई ઓછી થવાની આશા પર હવે પાણી ફરી વળ્યું છે। આરબીઆઈએ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કર્યો। છેલ્લે 2023 ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ફેરફાર થયો હતો, પરંતુ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। આરબીઆઈએ રેપો રેટ 6.50% યથાવત રાખ્યો।